તો આપણે ચીકીના તમે જોઈ શકો છો થર લગાવી દીધા છે. તમને ઉપર ખાલી નજારો દેખાડું કે કેટલો આપણો દોરો ખોવાય છે ને કેવડી ગળતી છે. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હજી તો મિત્રો મોર્નિંગના આપણે 10 વાગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે પરબોભાઈ ફિરકી પતંગ ને લઈને દાદા સાથે વહી આવ્યા છે. હે દાદા? હા, ઉત્તરાયણ આવી એમ ને? ઉત્તરાયણ આવી સવારમાં તો અહીંયા પતંગ બહુ મસ્ત ચગે છે. ધીમે ધીમે છોકરાઓએ શરૂ કરી દીધું છે મિત્રો પતંગ ચગવાનું, જોઈ શકો છો. અને આ મિત્રો આપણે કાલે તો આપણે માંજો પીવરાવવા ગયા હતા પણ કાલ સાંજે આપણે બંધ થઈ ગયો હતો. તો આજે અત્યારમાં આપણે જવાના છીએ. તો ચાલો આપણે નીચે માસી પાસે જઈએ, શું નાસ્તો બનાવે છે તે જાણીએ અને પછી તમને ડેલી રૂટીન બતાવતા જઈએ. हमारे सुबह सुबह मासी बढ़िया सा फूल लेके आ गए हैं. कैसे हो मासी? बस सारू से हो. जय श्री कृष्ण जय माता जी. जय श्री कृष्ण जय माता जी. मासी અમારે બહુ મસ્ત ફૂલ વાવ્યા છે. માસી ક્યાં ફૂલ છે આપણે? આ છે ટગર છે. હા. અચ્છા, અને આપણે આ બ્લેક વાળા બ્લેક બિયા આ ટગર છે, આંબો છે, આ પાત્રા છે. ઓહો, તો અમારે અહીંયા માસી ને આંબો થાશે તો માસી કેરી મોકલાઈશો કે નહીં? હા, મોકલવાની જ હોય ને. તો વાંધો નહીં. અને પછી આપણે આ પાત્રાના પાન છે. આ પાત્રાનો પાન છે, આ ગલગોટા. હા, ગલગોટો તો અમારે છે માસી. અમારે બાપુ ફૂલ શોખીન ઝાડવાના અને છોડના ને બધાયના. અમે ફૂલ તો જોઈ જ આપણે. હા, રોજ ફૂલ તો જોઈએ કારણ કે માતાજીને ફૂલ માતાજી. ચડે. હા, બાબુને કાયમ ફૂલ જોઈએ હર રોજ માતાજીને ને ભગવાનને ચડાવવા માટે. આ ફૂલ તો માતાજીને ચડાવવા જોઈ જ. હા, ને સફેદ ગુલાબ આવ્યું, ટગર, આ વાહ ભાઈ ગલગોટો. વાહ. સફેદ ગુલાબ છે એમ માસી? આ સફેદ ગુલાબ જો હમણાં વાવ્યું હતું. અચ્છા, આ સફેદ ગુલાબ છે મિત્રો. અને એમાં ફૂલ હજી તો વાર લાગે ને માસી આવતા? પોર આવશે, જે નાનું છે ને એટલે. અચ્છા, ઓકે. આ છે લાલ ગુલાબ. આ આપણું લાલ ગુલાબ બહુ મસ્ત. આપણે તડકો આવે છે એટલે તો લંગાઈ ગયા છે. હા, સુકાઈ ગયા પણ બહુ હા. આવે. કેટલાક આપણે ચડાવી આપડી ઘરે જાસૂદ છે. હા, ઘરે પણ આ જાસૂદ છે. માતાજીનો મઠ છે આપણે. હા, બાજુમાં જ માતાજીનો મઠ છે. બધું આપણે વાવી શકીએ. હા. અને અહીંયા આપણે છે મિત્રો મસ્ત લીંબુડી. શું કેવું માસી? હા, હજી તો એક વર્ષ થયું લીંબુડી. તાત લીંબુડી જો કેવું. અમારે માસી લીંબુડી બહુ મોટી થઈ ગઈ છે અમરેલી. હા, તો અહીંયા આપણી મસ્ત લીંબુડી છે અને મિત્રો અહીંયા આપણે માતાજીનો મઢ છે. બરોબર ને માસી? આ માતાજીનો મઠ છે. અને અમારા ઉપર પરબાભાઈ પતંગ ચગાવે છે. પતંગ ચગાવે ઈ દાદા બે પતંગ ચગાવે. હા, દાદા ધ્યાન રાખે. શું હજી તો નાનો છે એટલે. હા, કારણ કે આમી હવારમાં તડકો હારો હા, લાગે. તડકો પણ સારો. સવારનો તડકો જરૂરી છે માસી. હા, એટલે એને તડકે થોડીક વાર રાખે. હા, તો સારું, ચાલો આપણે નાસ્તો કરી લઈએ. હા. અને અહીંયા અમાર માસીઓને જાડો કરી દે એવું લાગે છે. હા, તારું શરીર સારું થઈ જાય ને. હા, દેશી ગાયનું ઘી ખવડાવે છે માસી. હા, દેશી ઘી હો. તો અહીંયા આપણું મસ્ત ઘી વાળી રોટલી છે મિત્રો અને સાથે સાથે ચા આજે છે. મેં કહું ભાખરી નહોતી બનાવી, ટિફિન હતું ને હા એટલે ટિફિન માં રોટલી હા, માસા આપણે પાછા દૂર સાઈડ ઉપર જાય, કરી. એટલે પછી ટિફિન હોય. એટલે પછી બધાની રોટલી જ બનાવી. ઓકે. અને માસી હવે ફટાફટ આપણે નાસ્તો બનાવો એટલે હવે હું જાઉં પતંગ ચા ચગાવવા. બની ગઈ. ચા રેડી થઈ ગઈ છે. કાલ સાંજે પહોંચી દોરાનું પછી. કાલે માસી એમાં એવું થયું દોરાનું કે અમે ત્યાં ગયા તો ખરા પણ ઈ આપણે અહીંયા બહુ ફેમસ છે ઈ ભાઈ કુંડલામાં. એટલે રાતે અમે 8-9 વાગે ગયા ને એટલે બંધ થઈ ગયું. ઈ કે હવે પાવાનું કાલે પીવરાઈ દેશું. તો અમે રીલ ને એવું લઈને વહી આવ્યા, ફિરકી રીલ. ઠીક, કાંઈ તો પછી નાસ્તો કરીને વેલા હાર જા. હા. ફટાફટ ને પછી ઓલું થઈ જાય. એટલે હા, પાપડ નાસ્તો છે, કરીને નાસ્તો જાઓ. કરી લે. और हमारे मासी सेक रहे हैं मस्त पापड़. હું કેવું માસી હવે તમારે અમરેલી ક્યારે આવું? ઉત્તરાયણ કરવા આવવાના? ના ના, ઉત્તરાયણ પછી હવે નિરાંતે આવે. ઉત્તરાયણમાં હું મામા આવવાના છે. હા, આમીન મામાન. હા, ખીર ને દી આવે ખીચડો દેવા. હા, ખીચડો દેવા આવે. ઈ જૂની પ્રથા હજી શરૂ છે એમ? હા, ઉત્તરાયણ ને દી ખીચડો દેવા આવે ને ભાઈ તો ભાઈ ને બહુ પુણ્ય મળે. એટલે ઈ માસી આપણે ખીચડામાં હોય શું? એ આપણે જે દેવું હોય, ખજૂર, ચીક્કી, પેંડા. પેંડા, ચેવડો. ઓકે. તો મારે પણ હવે બાપુજીને કે બાબુને ઘરે જઈને મિત્રો પૂછવું પડશે કે આપણે ખીચડાનું કઈ રીતના હોય. બરોબર ને? હા, કારણ કે તે દી બહુ પુણ્ય મળે. હા. તે દી ભીષ્મ પિતાએ ખીર ને દી જેણે
ઓલો એનું આત્મા છોડી દીધું કારણ કે 6 મહિના તો 6.5 મહિના જેવું તો એ બાણ ઉપર જ રહ્યા એ કે નહીં મારે ઉત્તરાયણ ને દી જ મારું મોત જોઈ છે ભીષ્મ પિતા એમ ભીષ્મ પિતાને પછી કૃષ્ણ ભગવાને આખી પથારી એને બાણથી કરી દીધી એ કે મેં આ દુર્યોધન નું અન્ન ખાધું છે ને તો એ કે મારે 6.5 મહિના તો મારે આમના બાણ ઉપર જ રહેવું છે એ કે મારે અન્ન પાણી કાંઈ નથી લેવું. શું વાત છે, પેલાના માણસો તો માસી અલગ જ હતા ને સાહેબ. કારણ કે ઉત્તરાયણ નો દિવસ પવિત્ર છે. હા, ઉત્તરાયણ નો દિવસ બહુ પવિત્ર છે મિત્રો. અને આપણે માસી પાસેથી નવી કહાની જાણવા મળી. બાણ ઉપર પછી એનું મોત થયું ને માસી. એને તેથી કારણ કે ભીષ્મ પિતાને જ્યારે એને મૃત્યુ જોતું હોય ને ત્યારે જ કરી શકે એમ હતા. અચ્છા, એ છેવટે ઈ ગંગાના પુત્ર હતા ને પાસે ગંગામાં જ ગયા. હા, ગંગાના પુત્ર હતા, ગંગામાં જ ગયા. તો બહુ સારી કહાની કીધી. આપણે મસ્ત ચા નાસ્તો કરી લઈએ માસી, અને પછી અમને ફિરકી તમે આપો એટલે અમે આજે પીવડાઈ આવીએ. આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં, અને આપણે માંજો પીવરાવવા ગયા હતા. ત્યાં તો બહુ જ ગર્દી હતી. તો આપણે ફરી પાછા ઘરે આવી ગયા છીએ ને ત્યાં આપણો લાઈનમાં પણ વારો છે ને અમારા માસીના ગામમાં બહુ ગર્દી રહી છે માસી. આજ રવિવાર છે ને એટલે બહુ છે. આ છેલ્લો રવિવાર છે ને. અને અહીંયા વાહ ભાઈ વાહ, ગરમા ગરમ ભજીયા બનાવે છે માસી મારા માટે. મસ્ત ભજીયા બને છે માસી. આપણે બીજું રસોઈમાં શું શું બનાવ્યું છે? પાપડ તળા અને સબ્જીમાં બટેકા તુરનું શાક. ઓકે, બટેકા તુરનું શાક ને અહીં આપડા મસ્ત ભજીયા પડવા મળ્યા છે. અને ફાઇનલી મિત્રો આપણે માંજો પીવરાવા આવી ગયા છીએ ને. ચાલો તમને ઉપર ખાલી નજારો દેખાડું કે કેટલો આપણો દોરો ખોવાય છે ને કેવડી ગળતી છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, અને મસ્ત મજાનો દોરો પણ પાયો. અને ઘરે આવતા માસીએ તો આપણે ચીકીના તમે જોઈ શકો છો થર લગાવી દીધા છે. હે માસી, એટલી બધી ચીકી? હા, ઓ જો ચીકી તલની બનાવી, સિંગની બનાવી. વાહ ભાઈ વાહ. હમણાં માસીને અમારે ફૂલ તૈયારી ચાલે છે. એ તહેવાર આવે એટલે મજા આવે. દિવાળી છે એવું બધું છે ને માસી. હું દોરો પણ પાઈ આવ્યો. બહુ વાર લાગી ભાઈ, બહુ વાર લાગી. સવારનો 10 વાગ્યાનો ગયો તો. સરસ પાયો. વાહ. તો એક આપણે આ છે, પછી એમાં એક પિંક કલર છે, અને એક આપણે આ માસાની છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 3 ફિરકી પવરાવી છે. આપણે એક આ માસાની છે, આ મારી છે માસી. સરસ છે લે. અને એક આ યલો કલર ની પાઈ. તો સારું, ચાલો માસી હવે હું ધીમે ધીમે નીકળું અમરેલી. હા, નીકળ પછી જો રાત પડી જશે. હા, સાંજ પડી જાય ને ઠંડી પણ એવી છે. હા, દિવસ ટૂંકો છે ને એટલે. હા, સારું, ચાલો આવજો. અને હવે તમે આવો ઉત્તરાયણ કરવા અમરેલી. ખા લેજો. કેવી બની ચીકી? અમારે ભાભુ પણ એવી બનાવે, અને આપણે માસીની પણ ચીકી એકદમ ક્રન્ચી છે મિત્રો, તમે જોઈ શકો છો. ટેસ્ટમાં બેસ્ટ. લ્યો માસી, તમે ટેસ્ટ કરો તમારી ચીકીનો. કેમ છે? કડકડી બની છો. મસ્ત બની છે. સારું, ચાલો હવે હું નીકળું. હા, આવજો. જય માતાજી. જય માતાજી.